સમાચારમાં આગળ વાત કરીએ ગાંધીનગરની તો ગાંધીનગરમાં વરસાદે વિરામ લીધાને સપ્તાહ વીત્યું તેમ છતાં હજુ પણ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં વરસાદના વિરામ બાદ રોડ રસ્તાને મોટરેબલ બનાવવાના દાવાઓ તો કરાયા હતા પરંતુ એક સપ્તાહથી વરાપ નીકળો છો તો તેમ છતાં પાટનગર ગાંધીનગરમાં જ રોડ રસ્તાઓના સમારકામની કામગીરી શરૂ કરવામાં નથી આવી જુઓ આ દ્રશ્યો છે ગાંધીનગરના સેક્ટર 21 માર્કેટ વિસ્તારના અહીં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે જિલ્લા ભાજપ કાર્યાલય સામે આવેલા રસ્તાની આ હાલત હોય તો અન્ય વિસ્તારમાં કેવી મુશ્કેલી હશે તે વિચારી શકાય છે બિસ્માર રસ્તાને પગલે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગાંધીનગરમાં વરસાદે વિરામ લીધાના દિવસો થયા છતાં પણ રસ્તાઓ પર ખાડાઓનું રાજ જે છે તે યથાવત હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગાંધીનગરના સેક્ટર 21માં આવેલા રસ્તાઓ ઉપર હજી પણ ખાડાઓ યથાવત હોવાને લઈને નાગરિકો પરેશાન થઈ રહ્યા છે ગાંધીનગર જિલ્લા કાર્યાલય પાસે જ આવેલો રસ્તો જે છે તે બિસ્માર હાલતમાં હોય તેવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગાંધીનગરમાં સેક્ટર 21માં આવેલું શોપિંગ સેન્ટર કે જે ગાંધીનગરનું સૌથી મોટું માર્કેટ કહેવાય છે કે ત્યાં હજારો લોકો દિવસ દરમિયાન ખરીદી અને પોતાના કામ અર્થે અહીંયા આગળ આવતા હોય છે અને તેમને આ રસ્તાઓ ઉપરથી પસાર થતા અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદ બંધ થયો એક સપ્તાહથી પણ વધુ સમય થયો છતાં પણ આ ખાડાઓની જે સ્થિતિ છે તે ગાંધીનગરના અનેક સેક્ટરોમાં જોવા મળી રહી છે કેટલાક જગ્યાઓ ઉપર રસ્તાઓ રિપેર કરવામાં આવ્યા છે પરંતુ હજુ પણ અનેક રસ્તાઓ જે છે તે ખાડાઓથી લોકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે રસ્તાઓ ઉપરના ખાડા હજી પણ તંત્ર દ્વારા યોગ્ય પૂરા નહીં કરાતા વાહન ચાલકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વખત વાહન ચાલકોના અકસ્માતની પણ ઘટના આ રસ્તાઓ ઉપર બને છે તો સાથે જ સ્લીપ થઈને જીવના જોખમ પણ હોય તેવી ઘટનાઓ આ રસ્તાઓને લઈને લોકોને પડી રહી છે ત્યારે આ રસ્તાઓનું યોગ્ય સમારકામ સત્વરે કરવામાં આવે તેવી જ ગાંધીનગરની લોકો માંગ કરી રહ્યા છે કેમેરામેન પિયુષ લેવા સાથે વિપુલ બાલદા એબીપી અસ્મિતા ગાંધીનગર